હા હા, હમણાં પહોંચું. હે કુદરત, આ તારો કેવો ન્યાય છે. મારી દીકરીને કોઈ દિવસ બાપનો પ્રેમ જ ના મળ્યો. મને એમ હતું કે હું બીજું ઘર કરીશ તો ત્યાં એને બાપનો પ્રેમ મળશે, પણ મારી દીકરીના નસીબમાં બાપનો પ્રેમ જ નથી. પેલો પતિ હતો તો એની પાસે પણ મારી દીકરીને બાપનો પ્રેમ ન મળ્યો, અને અહીંયા પણ એવું. મારી દીકરીનો અત્યારે વાંક શું છે? એને શું ભૂલ કરી છે? એક બાપના પ્રેમ માટે ઈ વલખા મારે છે. મહાદેવ, મારાથી આ નથી જોવાતું. નિકિતા, તે ફાઇનલી નક્કી કરી લીધું છે કે હવે તારે MBA કમ્પ્લીટ નથી કરવું? હા, કેમ કે મને નથી લાગતું કે મને છે ને મારા પપ્પા સાઈડથી કોઈ ફાઇનાન્શિયલી સપોર્ટ મળે. કેમ યાર? તું જો ને, એણે ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે એને ભણવું હોય ને તો એની રીતે ભણે. મારામાં કોઈ ત્રેવડ નથી કે હું એના પૈસા ભરી શકીશ. પણ એ એવું શું કામ કરે છે? શું કામ કરે છે એ તો મને નથી ખબર પીયું, પણ મને એવું લાગે છે કે એને હું ગમતી જ નથી. શું કામ નથી ગમતી એ મને નથી ખબર. આજ સુધી મેં એની માટે કાંઈ કરવામાં બાકી નથી રાખ્યું, કંઈ જ નહીં. હું ઘરની બધી જવાબદારી પૂરી કરું છું. એને મને BBA કરવા માટે જ્યારે પૈસાની ના પાડીને કે મારી પાસે પૈસા નથી, તો મેં જોબ ચાલુ કરી, પછી કોલેજમાં એડમિશન લીધું. એ બધું તો હું જોઉં જ છું, એટલા માટે તો તને કહું છું કે તારા પપ્પા આવું કરે છે શા માટે? નથી ખબર. બસ ખાલી હું છે ને ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે એ મારા ઉપર ભરોસો રાખે, અને છે ને એકવાર ખાલી મને સમજવાની કોશિશ કર. તકલીફ મને ક્યાં પડે છે ખબર છે? કે મારા માટે એ બધી વાતમાં ના પાડો છો, પણ જ્યારે વાત મારી નાની બેનની આવે ને તો એને બધી છૂટ આપે છે. એને જે કરવું હોય, જેટલા પૈસા જોતા હોય. પ્રશ્ન જ્યારે મારો આવે ને ત્યારે જ કોઈ નથી બોલતું. તો તું એકવાર ડાયરેક્ટ જઈને વાત કરી લે ને કે શું પ્રોબ્લેમ છે. એ મને પૂછી લે. પીયું, હું એને કઈ વાત માટે પૂછું? આજ સુધી હું ક્યાં છું, શું કરું છું, કોની સાથે છું, કોને મળું છું, મારી જિંદગીમાં શું ચાલે છે, શું નથી ચાલતું, એક વારી માણસે મને નથી પૂછ્યું. હું એને ડાયરેક્ટ જઈને કેમ પૂછું? એ મને એમ જ કહેશે મને કાંઈ તકલીફ નથી, મને એમાં ખબર ન પડે, મારી પાસે પૈસા નથી. એની પાસે એવા જ જવાબ હશે. ગજબ છે યાર તારા પપ્પા તો. આવું તો મેં ક્યાંય નથી જોયું. તોય છે તો મારા પપ્પા ને. હા, તારા પપ્પા ગમે એટલું એ કરે છે ને પીયું, તો ખબર નહીં શું કામે, પણ એના માટેનો પ્રેમ ઓછો જ નથી થતો. હું છે ને બસ ખાલી વલખા મારું છું કે ક્યાંકથી કોઈ પણ કારણથી મને એનો પ્રેમ મળી જાય. સારું, હવે તાર મોડું થતું હશે ને, તું જા. સારું, ચાલ ધ્યાન રાખજો. હા, અને કાલે છે ને થોડાક વહેલા ઓફિસે જાશું, કેમ કે આજે મને કમ્પ્લેન આવી હતી. હા, પાક્કું. ચાલ, હા, ધ્યાન રાખજો. હલો હલો, હા હા હા. એમાં એવું છે ભાઈ કે બીજો ફોન ચાલુ હતો ને એટલે મેં તમારો ફોન ન ઉપાડ્યો. પણ જો વાત સાંભળો મારી, એમાં એવું છે ને કે વ્યાજ તો હું ટાઈમસર દઉં જ છું ને. આજની તારીખ છે એટલે કદાચ 1-2 દિવસમાં હું તમને. અરે પણ તમે 1 દિવસમાં કેમ ન ચાલે? 1 દિવસની વાત છે ને. હું સમજી શકું છું તમારી વાત, પણ હું જો આટલા મહિનાથી તમને વ્યાજ સમયસર આપું છું ને, તો 1-2 દિવસ લેટ થાય એમાં તમે પેનલ્ટી ન લે તો વધુ સારું.
હું વ્યાજે માન પૂરું કરી દઉં છું, તમને ખબર છે ને? પણ તમે તમારી વાત તો સાંભળો. એક મિનિટ તમે. કોનો ફોન હતો? સાંભળ્યું નહીં તે? વ્યાજવાળાનો. એકને તો માન શાન પાડ્યો, પણ આ સાલો સમજતો જ નથી. તમને સાચું કહું ને, આ વ્યાજવાળાના જ ફોન આવે ને, થોડોક આ શીતલને જે તમે આ પૈસા વાપરવા આપો છો ને એમાં થોડોક કાબુ રાખો એને દેવામાં, તો વાહ. વ્યાજ ના ભરવું પડે. વાહ, તને ફક્ત શીતલના જ ખર્ચા દેખાય છે, તમારી મા દીકરીના ખર્ચા દેખાતા નથી? અમારો મા દીકરીનો શું ખર્ચ છે? તમે જે શીતલને પૈસા આપો છો ને હું બધી જ જોઉં છું, બધી જ ઈચ્છા તમે એને પૂરી કરો છો. અને મેં એક નિકિતાની ફી ભરવાનું કીધું તો તરત કહી દીધું કે તમારે જેમ કરવું એમ કરું, મારી પાસે પૈસા નથી. જલ્પા, તને ખબર છે ને શીતલ મા વગરની દીકરી છે. શીતલ મા વગરની દીકરી છે. મેં શીતલ અને નિકિતા વચ્ચે કોઈ દિવસ ભેદભાવ રાખ્યો છે? જેવો નિકિતાને હું માનો પ્રેમ આપું છું ને એવો જ હું શીતલને માનો પ્રેમ આપું છું. અને હા, શીતલને હું કોઈ પણ કામ શીખવાડું છું ને ત્યારે તમે એમ જ કહો છો કે એને કંઈ ના કહેતી, એને કંઈ ના કહેતી. એક મારી ફરજ આવે છે, હું શીતલની માં છું અને હું નહીં શીખવાડું તો કોણ શીખવાડશે? એને રસોઈ શીખવી પડશે, એને ઘરના કામ શીખવા પડશે, બધું શીખવું પડશે. કાલ સવારે સાસરે જવાની છે અને બસ એ તો પૈસા માગે એટલે તમે આપી દો છો. આખો દિવસ ઈ બહાર ફરે છે, તમે કાંઈ કહો છો શીતલને? જલ્પા, તું એ કોઈ વાતની ચિંતા ન કર. એ મારી દીકરી છે, હજી નાની છે, હજી એની હરવા ફરવાની ઉંમર છે. હરવા ફરવાની ઉંમર છે ને તો નિકિતાની હજી હરવા ફરવાની જ ઉંમર છે, એ કાંઈ એટલી બધી મોટી નથી થઈ ગઈ. તો તમે શું કામ ભેદભાવ રાખો છો? એ તું સમજેશ ભેદભાવ રાખાયો, તારે છે ને જે સમજવું એ સમજ. અને હા, તમે જ કીધું ને હમણાં કે શીતલને માં નથી, તો શીતલને માં નથી ને એમ નિકિતાને પણ બાપ નહોતો અને એને પણ બાપનો પ્રેમ નથી મળ્યો. જે તમારે બાપનો પ્રેમ નિકિતાને આપવાનો છે અને હું શીતલને માનો પ્રેમ આપું એટલે બંને દીકરીઓ ખુશ. તમે સમજો તો ખરી. હું બધું જ સમજુ છું, મને સમજાવવાની કોશિશ ન કર, સમજી ગઈ? હા, અને સાંભળી લે, એક તો આ વ્યાજવાળાના ફોન આવે છે અને ઉપરથી તું મારું મગજ ખાય છે. શું થયું? શું થયું? શું થયું પૂછે છે મને? એક તો તમારા બધાના ખર્ચા મારાથી ઉપડતા નથી અને ઉપરથી એ વ્યાજવાળા મને હેરાન કરે છે. આજે વ્યાજની તારીખ હતી, હું પૈસા નથી દઈ શક્યો એમને. વ્યાજની તારીખ? પણ પપ્પા, એક વ્યક્તિનું વ્યાજ તો હજી આપણે 3-4 દિવસ પહેલા જ ભર્યું ને. વ્યાજ માટે એક વ્યક્તિ નથી, ઘણી વ્યક્તિ છે. બધાના જવાબ દઈ દઈને હું થાકી જાઉં છું. આપણું બધું ગીરવે દઈ ગયું છે. પણ પપ્પા, ના તો મેં એવા કોઈ ખર્ચા કર્યા છે, ના તો મમ્મીએ કોઈ ખર્ચા કર્યા છે, તો પછી આટલા બધા પૈસા અમારા માટે કેમ વપરાણા? આ ઘરમાં બધી વસ્તુ આવે છે એ કોના પૈસાથી આવે છે? તું તારા પૈસા ઘરમાં દેશો? પપ્પા, મેં મારા પૈસા ક્યારે મારી પાસે રાખ્યા છે? હું ખાલી આવવા જવાના ભાડા માટેના જ પૈસા મારી પાસે રાખું છું, બાકી બધા પૈસા ઘરમાં આપી દઉં છું, મમ્મીના હાથમાં જ આપું છું. પૂછો એમને. હા, તું જેટલા પૈસા તારી મમ્મીને આપે છે ને એમાંથી તારી ફી ભરાય છે, તારી મમ્મીનો ખર્ચો પૂરો થાય છે. મને કઈ તારી મમ્મી ઘરમાં પૈસા નથી આપતી. પપ્પા, એ તો મારે ભણતર માટે તો મારી ફી ભરવી કે નહીં, એના માટેથી તો મેં જોબ ચાલુ કરી હતી કે હું મારી ફી ભરતી જાઉં ને સાથે સાથે થોડો ઘણો તમને ટેકો કરતી જાઉં. શું ટેકો કરતી જા તું મને? હું ઉલટાની માથે પડી છું મારી. હવે છે ને મારે તારી કાની લપ સાંભળવી નથી. મારે બસ પૈસાની વ્યવસ્થા ગમે તેમ ખાલી કરવાની છે. પણ કયો તો ખરા પપ્પા, કેટલા આપવાના છે? અરે તારે જાણીને શું કામ છે? તું વ્યાજ આપી દેવાની છો? હા પપ્પા, મારે આ મહિનાની જે સેલેરી આવે ને એ બધી તમે વ્યાજવાળાને આપી દેજો. નિકિતા, તારા 1 મહિનાના પગારથી મારા એક જણાના વ્યાજનું પણ પૂરું થાય એમ નથી. કોઈ વાંધો નહીં પપ્પા, આ મહિને છે ને આટલા પૈસા તમે એને આપી દો. આવતા મહિનેથી હું ફૂલ ટાઈમ જોબ કરી નાખીશ. આમે હવે મેં ભણવાનું તો મૂકી દીધું છે, તો હું ફૂલ ટાઈમ જોબ કરીશ. હા, એ તો સારું કર્યું. જો કે ભણવાની બહુ જરૂર નથી, ખોટો પૈસાનો બગાડ થતો હતો. વાંધો નહીં, આજકા કાલમાં કદાચ મારા ખાતામાં સેલેરી આવી જશે તો હું તમને આપી દઈશ. અને તમારા માટે ચા બનાવું? હા,
તમે પીશો મમ્મી ચા? હજી તું અહીં બેઠી છો? તારે કઈ મને કેવું છે હજી? જો હજી એક ફોન આવ્યો. અરે આ વ્યાજવાળાને પહોંચાતું નથી. હલો, હા હા. તને કોને દોઢું થવાનું કીધું તું કે હું પગાર આપી દઈશ આખો? પણ એમાં દોઢું થવાની વાત જ નથી આવતી ને મમ્મી. તું જોતી નહોતી પપ્પા કેટલા ટેન્શનમાં હતા? તું ટેન્શનની વાત કરે છે? એને એકઈ બાપની ફરજ નિભાવી છે? તું જ વિચાર કરી લે ને. મમ્મી શું છે રોજ રોજનું? એ શું એના બાપની ફરજ નથી નિભાવતા? નથી નિભાવી. તું જોવે છે છતાંય તું આમ કે છે. મમ્મી એને ખાલી મને એકવાર ફી ભરવા માટે પૈસા નથી આપ્યા, બસ એટલું જ. અને છે હકીકત છે એની પાસે પૈસા નથી. તું જોશ ને એ ઘર હલાવવા માટે બહારથી પૈસા લે છે. બેટા તું કેમ સમજતી નથી? એને ખાલી ફી ભરવાની ફરજની વાત નથી, એને તારી એકઈ ફરજ પૂરી નથી કરી. અને શીતલને જેટલા જોઈએ એટલા પૈસા આપે છે, માગે મોઢે એને પૈસા આપે છે. તારા માટે એકઈ જોડી નવી આવી છે આમાં કપડાની? મમ્મી શાંત થઈ જા તું પહેલા. નથી જોતા મારે નવા કપડાં, એમ નહીં. તું ઈ જો તારી દીકરી કમાય છે કે નથી કમાતી. હું આત્મનિર્ભર છું, મારે કોઈ પણ વસ્તુ લેવી હોય તો હું જાતે લઈ શકું છું. આત્મનિર્ભર છે ને, છતાંય તું તારા શોખ પૂરા નથી કરી શકતી. બસ હંમેશા તે બીજાનું જ વિચાર્યું છે. અરે હવે તો ખુદના માટે વિચાર કર તું. મમ્મી હું છે ને મારી ફરજ પૂરી કરું છું. હું આ ઘરની મોટી દીકરી છું. અને જો આવા સમયે હું પપ્પાને મદદ ન કરું તો કોણ કરે? એમની તું કે કદાચ મારે ભાઈ હોત તો એ ઊભો રહેત કે ન ઊભો રહેત આવા સમયે? હા કે ના? તો પછી અને હું કમાઉં છું ને મેં પપ્પાને ટેકો આપ્યો છે, મેં એમાં કંઈ બહુ મોટી વાત નથી કરી નાખી. અને રહી વાત પપ્પાની, તો મમ્મી છે ને પુરુષનો સ્વભાવ જ આવો હોય. કોઈ પણ પુરુષ એને કદાચ ગમે એટલી લાગણી હોય ને એ ના દેખાડી શકે. પપ્પામાંય કદાચ એવું હશે, પપ્પાને મારા માટે કદાચ લાગણી હશે, એ પ્રેમ કરતા હશે મને, પણ નહીં બતાવી શકતા હોય એનો પ્રેમ મારા માટે. મારી દીકરી આટલી મોટી થઈ ગઈ છે, આટલી સમજદાર થઈ ગઈ છે. હવે છે ને તું વાતમાં રોવાનું બંધ કર દે. એક તો મને તારું આ નથી સમજાતું. હા મારી માં નહીં રો હવે. હા હવે હું છે ને ચા બનાવું અને તમે બેસો. આજ કે કાલમાં સેલેરી આવી જાય ને એટલે કાં હું પપ્પાને આપી દઈશ ને કાં તમને આપી દઈશ. બેટા બધી સેલેરી ના આપ, થોડાક પૈસા તારી પાસે રાખ. ખુદના માટે જોઈએ ને કંઈક. મમ્મી મારા માટે હું કરી લઈશ, પણ હું છે ને રોજ રોજ પપ્પાના મોઢા ઉપર ટેન્શન નહીં જોઈ શકું. એના ચહેરા ઉપર જ્યારે ટેન્શન હોય છે ને ત્યારે મારો જીવ કપાય છે. મને ત્યારે છે ને મારી જાત ઉપર અફસોસ થાય છે કે હું મારા પપ્પા માટે કાંઈ નથી કરી શકતી. અને બીજું કે તું વાતમાં છે ને પપ્પા સાથે ઝઘડવાનું બંધ કર દે. નાની નાની વાતમાં તું એની સાથે ઝઘડા કરવા બેસી જાસ. હા હવે નહીં ઝઘડું, બસ તું ખુશ છે ને? હા, અને પપ્પાને કે છે ચિંતા ન કરે હો. ચાલ હું જાઉં. હા બોલ બેટા. આ જુઓ ને કેટલું મસ્ત લાગે છે. હા સરસ છે. છે ને મને લઈ દો ને પપ્પા, જીપે કરી દો ને મને. પણ બેટા અત્યારે હા પપ્પા મને ગમે જ છે, મારે અત્યારે જ લેવું છે. પણ બેટા જો છે ને અત્યારે મારી પાસે એટલા પૈસા નથી. કેટલા છે? કેટલી કિંમતનું છે? 6000. પણ બેટા 6000 રૂપિયા અત્યારે આટલી બધી રકમ મારી પાસે. પણ પપ્પા એટલા તમારી પાસે ના હોય એવું બને નહીં. મારા બધા ફ્રેન્ડ સર્કલમાં બધાએ લીધેલું છે, મારે લેવું છે. બેટા તારી બધી વાત સાચી અને આ તને સારું પણ લાગશે, પણ બેટા એક કામ કરીને હમણાં થોડાક દી રહેવા દે ને, પછી લેજે ને. ક્યારે? હા બેટા જો મને છે ને નિકિતા વખતે એના મહિનાનો આખો પગાર આપી દેવાની છે. પગાર આપે? હા એનો 1-2 દિવસનો પગાર આવી જાય ને એટલે એમાંથી તને લઈ દઈશ.
પાકું પાકું. પણ પપ્પા એનો પગાર ક્યારે આવે? 1-2 દિવસ તો આ સેલ વહી જશે. નહીં સેલ જાય. ઉપર છે પપ્પા. એક બે દિવસ ખમી જાય ને, ભલે થોડુંક મોંઘું પડશે જ ને, પછી તને લઈ દઈશ. પાકું? પાકું. અરે મારી દીકરી, મેં તને ક્યારેય કોઈ વસ્તુની ના પાડી છે? ના. તો અત્યારે મારી પાસે એટલા રૂપિયા નથી. તા પપ્પા મને બીજું કંઈક ગમી જશે તો? ત્યારે તમારી પાસે પૈસા નહીં હોય તો? બેટા તું અત્યારે ચિંતા ન કર, અત્યારે ફક્ત આનો વિચાર, ત્યારે ત્યારે થઈ જશે. બીજું ગમી ગયું તો બીજું લઈ દઈશ. પાકું? જો તું ભણવામાં ધ્યાન આપે છે ને. પણ પપ્પા 12th છે એટલું ટેન્શન ના લેવાનું હોય, થઈ જશે. અરે સ્ટ્રેસમાં ટેન્શન ન હોય તો ક્યારે હોય ટેન્શન? અત્યારે એન્જોય કરવાની એજ છે પપ્પા મારી. બેટા તું પણ ગજબ છે હો. નાની નથી હું, નાની છું ને. નાની છો પણ મારી નાની જેવી છો. એવું છે? ભલે બેટા, તું તારે જા. હા, બાય પપ્પા. મારા છોકરીને કેમ સમજાવી કે હું કઈ ચિંતામાં છું? મારે એને કેવું પણ કેમ? વાંધો નહીં. નિકિતા મને પગાર આપવાનું ચાલુ કરી દે છે ને, તો મારું અડધું ટેન્શન તો ઓછું થઈ જશે, બાકીનું જોઈ જશે. પણ મારી દીકરીના, મારી લાડકભાઈ જિંદગીના હું દરેક સપના પૂરા કરીશ.